વેલકમ ટુ શ્રીજી ફૂડ। આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અથાણું। આ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને આને પણ બનાવીને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો। તો ચાલો એને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ। રોજ આવી નવી નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે આપણે આ રીતના સરસ એકદમ લીલા અને ફ્રેશ એવા ગુંદા લેવાના હોય છે। મેં 300 ગ્રામ ગુંદા લીધા છે અને 300 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે, બંને સરખા ભાગે લીધું છે। સૌથી પહેલાં ગુંદાને મેં ધોઈ લીધા છે, તો પહેલાં એને અલગ કરી દઈએ। હવે એનો નાકાનો ભાગ આપણે કાઢી લઈશું। આ રીતે બધા ગુંદા પહેલાં સાફ કરી લેવાના છે। હવે એનો મસાલો બનાવવા માટે મેં 100 ગ્રામ મેથીના અને 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। એક સ્ટીલનું વાસણ લઈ લઈએ, એમાં પહેલાં રાઈના કુરિયા એડ કરો, વચ્ચે થોડી જગ્યા કરી દઈએ જ્યાં આપણે મેથીના કુરિયા એડ કરવાના છે। મેથીના અને રાઈના બંને કુરિયા પહેલાં સાફ કરી લેવાના। હવે એમાં 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરો। 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ વરાળો નીકળે એટલું ગરમ કરવાનું। તમે આ રીતે કુરિયા નાખો અને કુરિયા તરત જ તતડીને ઉપર આવે એટલું ગરમ તેલ કરવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ। તેલને થોડીવાર માટે ઠંડુ થવા દેવાનું છે। આપણે નવશેકું જેવું ગરમ કહીએ એવું તેલ હોવું જોઈએ। એકદમ ગરમ તેલ વઘારમાં નહીં એડ કરવાનું, નહીં તો ઘણીવાર અથાણું ચીકણું થઈ જતું હોય છે। તો તેલને સાઈડમાં મૂકીને આપણે થોડું નવશેકું થવા દઈએ। કુરિયા નાખીને પણ તમે ચેક કરી શકો, એ ધીરેથી ઉપર આવે મતલબ આ નવશેકું ગરમ છે। તેલ આપણે હળદર, હિંગ અને મેથીના કુરિયા ઉપર વધારે આવે એ રીતે એડ કરવાનું। 1 મિનિટ માટે ઢાંકી દઈએ। 1 મિનિટ પછી આને સરસ રીતે મિક્સ કરી લો। હવે આ એકદમ ઠંડુ થાય, વાસણને પણ અડીને જોવાનું, એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। તો આ વઘાર એકદમ ઠંડો થઈ ગયો છે। હવે એમાં 1/2 કપ કાશ્મીરી મરચું અને 1/4 કપ રેગ્યુલર મરચું આપણે એડ કરીશું। મસાલો એકદમ ઠંડો થાય પછી જ મરચું એડ કરવું, તો અથાણાનો કલર એકદમ સરસ લાલ આવશે। 2 ટેબલસ્પૂન જેટલું મીઠું લીધું છે મેં, એ એડ કરીએ। બધું સરસ રીતે મિક્સ કરી લો। કાશ્મીરી અને રેગ્યુલર બંને મરચું લેવાથી અથાણાનો કલર અને તીખાશ બંને સરસ આવે છે। આ રીતે સરસ લાલ મસાલાનો કલર આવી જવો જોઈએ। હવે ગુંદામાંથી ઠળિયા કેવી રીતે કાઢવા એ હું તમને બતાવું। તો જે નાકાનો ભાગ આપણે કાઢીને ગુંદા તૈયાર કર્યા છે એને દસ્તાની મદદથી આ રીતે થોડું તોડી દેવાનું। હવે એક ચપ્પુ કે ચમચી લઈ લેવાનું અને એને મીઠાવાળું કરી આ રીતે એનો ઠળિયો નીકાળી લેવાનો। જો તમે એમને એના ઠળિયા કાઢો તો એ ખૂબ જ સ્ટીકી હોય, જલ્દી નીકળે નહીં, એટલે આ રીતે મીઠાવાળું ચમચી કે ચપ્પુ કરતા જવું અને આ રીતે એના ઠળિયા કાઢી લેવાના। બધા ગુંદા સાફ થઈ ગયા છે। આ રીતે જે મસાલો બનાવ્યો છે એ આપણે ગુંદામાં ભરી દેવાનો છે। તો મસાલાને એકવાર હલાવી લઈએ। આ રીતે સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો। ઘણા લોકો આમાં છીણીને પણ કેરી નાખતા હોય છે। હવે મસાલો આમાં ભરી દઈએ। આ રીતે બધા ગુંદા ભરાઈ જાય એ પછી કેરીના મેં ટુકડા કરી લીધા છે, એ કેરી આમાં એડ કરીએ। કેરીને મેં છોલીને એના ટુકડા કર્યા છે, તમારે ડાયરેક્ટ કરવા હોય તો પણ કરી શકાય।
જે ગુંદા ભર્યા હતા એમાં પણ આમાં એડ કરીને મિક્સ કરી લેવાના. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. મેં સિંગતેલ લીધું છે. સિંગતેલ કે સરસ્યું કંઈ પણ લઈ શકાય. એને એકદમ વરાળો નીકળે એટલું ગરમ કરવાનું છે. તો આ તેલ કેટલું ગરમ કરવું એ તમે કુરિયા નાખીને પણ ચેક કરો. કુરિયા તરત ઉપર આવે મતલબ તેલ થઈ ગયું છે. અને કાં તો 2-3 રઈના દાણા નાખીને એડ કરીને તમે ચેક કરી શકો. રઈ તતડે એવું ગરમ તેલ કરવાનું. તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને આ તેલને નીચે ઉતારી લઈએ આપણે. અને બરણીમાંથી જેવું તેલ કાઢીએ ને એ જેવું રૂમ ટેમ્પરેચરનું હોય સેમ એવું પાછું ફરીથી આને ઠંડુ થવા દેવાનું છે. તો આને ઠંડુ થવા માટે હું રહેવા દઉં છું. અને અથાણું જે તૈયાર કર્યું હતું એને મેં આ રીતે કાચની બોટલમાં ભરી દીધું છે. એને થોડું પ્રેસ કરી દઈએ. તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે એ આપણે બરણીમાં એડ કરીએ. મેં 250 ગ્રામ તેલ લીધું છે. બરણીને ટીશ્યુ પેપરથી સાફ કરી દઈએ. તમે બીજે દિવસે જોશો તો આમાં તેલ ઓછું થયેલું હશે તો ફરીથી પાછું એ ઠંડુ તેલ આમાં એડ કરી દેવાનું. બરણીને બંધ કરી દઈએ અને અથાણાને રોજ એકવાર તમારે હલાવી લેવાનું. 1 અઠવાડિયું થયું છે અથાણાને અને ગુંદાને ચેક કરીએ. એ સરસ રીતે એકદમ ખવાય એવું થઈ ગયું છે ગુંદું. તો હવે આ અથાણાને એકવાર હલાવી લઈશું. એને એક બાઉલમાં કાઢીએ આપણે. હવે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું સર્વિંગ માટે તૈયાર છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ લાલ આવી ગયો છે અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આ અથાણાને પણ તમારે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવાનું જેથી આખું વરસ આવું ને આવું લાલ અને ટેસ્ટી રહે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.